આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, તમારો મહેનત અને સમય પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતે આપણે દરવાજા બારી ઉપર પડદા લગાવતા હોય ને તો શું થાય કે આ રીતે ભેગા થઈ જાય સરખીને। આપણે સિલ્કના પડદા કોઈના હોય કે પછી પવન બહુ હોય વધારે આપણે ગેલેરીમાં કે બારીમાં આ રીતે પવન હોય ને ત્યારે પણ ભેગા થઈ જાય। આપણે આ રીતે પેક રાખવું હોય ને સામેના કોઈના દરવાજા હોય તો આપણે આ રીતે પેક રાખવું હોય તો શું થાય કે રહે નહીં। તો તેના માટે તમને સરસ ટિપ્સ બતાવું છું। જો આ રીતે આપણે એનું હેન્ડલ છે ને કાઢી નાખવાનું અને એની પહેલી કડી હોય ને આપણે આ રીતે રિંગ હોય છે ને એ પહેલું રિંગ કાઢી અને આપણે આ રીતે લગાવી દેવાનું। જુઓ આપણે એક બંને બાજુથી રિંગ કાઢી નખાય, આ બાજુથી કાઢીને એ રીતે બીજી બાજુથી પણ તમારે સાઈડથી કાઢી નાખવાની। અને ત્યાર પછી જો 2 વખત મેં તમને કરીને બતાવ્યું છે। ત્યાર પછી તમારે આ રીતના હૂક જે હોય ને સાઈડમાં આપણે લગાવવાના હોય છે તો એ આપણે લગાવી દેવાના। જુઓ સરસ, તો તેનાથી તમારો પડદો છે ને જરાય ખુલેલો નહીં દેખાય। આપણે સામેવાળા કોઈ રહેતા હોય કે આપણે આ રીતે રાખવું હોય ગમે તેવો પ્રોબ્લેમ હોય તો આ રીતે તમારે સ્થિર રહેશે। જુઓ પડદા હટશે નહીં, ગમે એટલો પવન હશે તો પણ આ રીતે જ રહેશે। બંને બાજુથી આ રીતે કરી શકાય। જુઓ ખૂબ જ સરસ ટિપ્સ છે, ટ્રાય કરજો। ત્યાર પછી શું થાય કે જો આ રીતે બોલપેનના દાગ પડી જાય કે સ્કેચ પેનના આ રીતે પેન્સિલના પણ હોય ને તો બાળકો ખૂબ કરતા હોય અને સાઈડ ઢોળાઈ જાય, ઇંક પણ હોય ને તેને પણ આ રીતે આપણે જો ડેટોલ લઈ લેવાની એક અને એક રૂ લઈને જરાક અમથી ડેટોલ છે ને રૂમાં આ રીતે નાખી દેવાની। જુઓ અને ત્યાર પછી આપણે તમારે ગમે એવો પણ શર્ટ હશે ને સફેદ કલરનો હોય કે કોઈ પણ કલરનો હોય તો આ રીતે આપણે ડેટોલ લગાવીને કરશું ને તો આપણે ધોવાની પણ જરૂર ના પડે। હમણાં જો બાળકો સ્કૂલમાં ભણતા હોય તો આ રીતે બહુ કરતા હોય, લખતા હોય ને એટલે આ રીતે લીટા ક્યારેક પડી જાય ખબર ના હોય તો આપણે શર્ટને ધોવો પણ નહીં પડે તમારે ઠંડીમાં અને આ રીતે જરાક અમથી ડેટોલથી તમે સાફ કરશો ને તો જો નીકળી જશે। ત્યાર પછી આપણે સૂકવી દેવાનું પંખામાં કે તડકામાં ક્યાંય પણ, તો તમારે દાગ જો હશે જ નહીં, ગાયબ થઈ જશે। તો ખૂબ જ સરસ આ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જો સફરજનને આપણે કટ કરવાની તમને એક સરસ ટ્રિક્સ બતાવું છું। તમારે તરત જ 1-2 સેકન્ડમાં જ સફરજન છે ને કપાઈ જશે આ રીતે। જુઓ તો તેને ધોઈ લેવાનું સ્વચ્છ અને આ રીતે રાખવાનું। જો આપણે આ રીતે છરી ચલાવવાની અને કઠોળ આપણે હાથથી પકડી રાખવાનું। જુઓ સફરજન આખું છે ને અલગ ન થવું જોઈએ। જો આ રીતે આપણે છે ને વિડીયોમાં તમે જોશો એટલે તમને સમજાઈ જશે। જુઓ આ રીતે આપણે કટ કરીને તો તરત જ કપાઈ જશે અને આપણે જે વચલો ભાગ છે ને તે પણ જુઓ અલગ થઈ જશે આ રીતે। ત્યાર પછી આપણે આ રીતે તમે છૂટું કરશો ને જો કેવા સરસ તેનું પીસ થઈ ગયું છે અને વચલો ભાગ પણ અલગ થઈ ગયો છે। ત્યાર પછી આપણે નાના પીસ કરી શકાય। જુઓ ગમે એટલા પણ તમે નાના ખાતા હો ને એ રીતે। જુઓ ત્યાર પછી જો આ રીતના આપણે પાઉચ ખાલી થાય ને સોસના વગેરે કે પછી તો હવે તો મોટા આવે છે હેન્ડ વોશના અને લિક્વિડના કપડાં ધોવાના, તો તેનો તમને એક સરસ ઉપયોગ બતાવું છું। આપણે છે ને તેને ધોઈ નાખવાનું જો આ રીતે અને ત્યાર પછી છે ને અહીંયા મેં એક ગ્લાસમાં ગરમ પાણી લઈ લીધું છે। તો આપણે છે ને આ રીતે કોથળીમાં ગરમ પાણી આ રીતે ભરી લેવાનું। જુઓ તમારે મોટી હોય તો મોટી પણ સરસ તમે કામમાં લઈ શકો। મારી પાસે નાની હતી અને તેનું ઢાંકણ સરસ ટાઈટ બંધ કરી દેવાનું। જુઓ ત્યાર પછી છે ને આપણે જો હવે દુખાવો થતો હોય ક્યાંય પણ ગોઠણમાં કે આ રીતે હાથમાં કંઈક વાગી ગયું હોય કે એમને પણ આવે શિયાળામાં આપણને જરાક જ વારમાં દુખાવો ચાલુ થઈ જાય તો તેને છે ને આપણે આ રીતે શેક કરી શકાય। જુઓ સરસ આપણે કોઈની પાસે શેકની કોથળી ન હોય ને પાણીની તો આનાથી સરસ ઉપયોગ તેનો કરી શકાય। જુઓ ત્યાર પછી જો આ રીતના બાળકો છે ને હોમવર્ક કરવા બેસે ને સાંજે કે ઘરમાં કે આ રીતે તો શું થાય કે છે ને તેમની પાસે આ રીતે પેન્સિલથી લખી અને ચેકવા માટે ઇરેઝર ન હોય, બાળકો રોજે ખોવાઈ નાખતા હોય, કોઈ બાળકો નાના હોય એટલે ખોવાઈ નાખે, રાખે નહીં, તો તેને આપણે તાત્કાલિક ચેકવું હોય ને તો તેના માટે આપણે શું કરવાનું, જો આ રીતે ફુગ્ગો આપણી પાસે હોય છે ને બાળકો રમતા હોય તે આપણે લઈ લેવાનું અને તેને છે ને આ રીતે જે પેન્સિલનો પાછળનો ભાગ હોય ને એની ઉપર આ રીતે બાળકોને લગાવી દેવાય। જુઓ આ રીતે ભેગું કરી અને સરસ રબરની જેમ આવી જશે। ત્યાર પછી જો તમને ચેકીને બતાવું છું, અહીંયા પેન્સિલથી મેં લખ્યું છે ને તેને તમે ચેકશો ને તો સરસ રીતે રબરની જેમ જ કામ કરે છે। જુઓ તો ઇમરજન્સીમાં આપણે આ કરી શકાય। જો આપણી પાસે રબર ના હોય તો આપણે કામ અટકે નહીં, ચેકી શકાય છે। જુઓ સરસ ચેકાઈ જાય છે તેનાથી, ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો તમને ટી શર્ટ છે ને આ રીતે ફોલ્ડ કરવાની એકદમ સરસ ટિપ્સ બતાવું છું। તમારે 1-2 સેકન્ડમાં જ થઈ જશે। જો આ રીતે કરવાનું, ઉપાડવાનું અને આ રીતે કરવાનું। તમારે કદાચ ઇસ્ત્રી કરેલી ન હોય ને કપડાં તો પણ તમારે સરસ ઘડી થઈ જશે। જુઓ એકદમ વાર નહીં લાગે તમને। ફરીથી તમને બતાવું છું। જુઓ તો ક્યારેક આપણે ઉતાવળમાં હોઈએ કે પછી આપણે ક્યાંક ટ્રાવેલ્સમાં મુસાફરીમાં જવું હોય ત્યારે પણ આ રીતે ટ્રાય કરી શકાય, ફટાફટ આપણું કામ થઈ જાય। જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના પાઉચ છે ને નરમ સોનીના આપણે ઘણા બધા આવતા હોય કે ભેગા થતા હોય તો તેમનો એક સરસ તમને ઉપયોગ બતાવું છું। આપણે છે ને જે ડબલ સાઈડ ટેપ આવે છે ને તે આપણે લઈ લેવાનું અને તેનું છે ને એક પીસ આપણે આ રીતે કટ કરી લેવાનું કાતર વડે અને ત્યાર પછી કટ થઈ જાય એટલે આ રીતે જે પાઉચ છે ને તેને આ રીતે પાછળની ભાગે આપણે વચ્ચોવચ્ચ આ રીતે ચોંટાડી દેવાનું। જુઓ સરસ આ રીતે પ્રેસ કરીએ એટલે સરસ ચોંટી જાય ને ત્યાર પછી તેનું સ્ટીકર કાઢી નાખવાનું
ત્યાર પછી જો આ રીતના જ્યાં આપણે સૂતા હોય રાત્રે કે આ રીતે પલંગની જ્યાં બીજી ભાગે હોય ને આ રીતે પાછળની ભાગે એટલે ત્યાં આપણે આ રીતે ચોંટાડી દઈએ. જો તો કોઈને છે ને પલંગ પાસે ટેબલ ના હોય આપણે કંઈ રાખવા માટે, તો સરસ આપણે બધી વસ્તુ સચવાઈ જાય. જો રાત્રે આપણે એ બધું આ રીતે રિંગને ના ફાવતી હોય અને આપણે કાઢીને સૂતા હોઈએ ને બુટ્ટી વગેરે, તો આપણે ક્યાંય ખોવાય પણ નહીં. કદાચ કોઈની સોનાની હોય તો જો ક્યાંય વસ્તુ આપણને બધી મળી જાય. સવારે આપણે આ રીતે પહેરવી હોય તો લઈ શકાય, કે તમે આ પાઉચમાં બીજું કંઈ પણ રાખી શકો. કોઈ આપણે વિક્સ બામ લેતા હોઈએ તે આપણે રાખી શકાય. ઘણા બધો ઉપયોગ તેનો કરી શકાય જો આ રીતે. ત્યાર પછી જો આ રીતના આપણે નેલ કટર હોય ને નખ કાપવાનું આપણે ગમે ત્યાં કદાચ ભૂલી જઈને રાખી દઈએ અને ખોવાઈ જાય, આપણે આમ તેમ ગોતવું પડે ખાનામાં કે રાખી દઈએ, તો તેના માટે છે ને આ રીતે એક રબર તો આપણી પાસે હોય છે ને એ લઈ લેવાય. અને તેમાં એક હોલ હોય છે ને તેમાં આ રીતે જો દોરી આવે છે, પણ ક્યારેક જૂનું થઈ જાય એટલે દોરી તૂટી પણ ગઈ હોય, તો આ રીતે રબરમાં આટી લગાવી દઈએ ને જો એકબીજામાં પરોવીએ એટલે સરસ આટી આવી જશે. તો તમે તેને ક્યાંય પણ ખીલીમાં ટીંગાડશો ને સામે આપણે દેખાય એવું, તો કોઈને પણ મળી જાય. આપણે છે ને નેલ કટર ક્યારેય ખોવાય પણ નહીં અને આપણે સમય પર મળી જાય. મહેનત અને સમય બંને બચે. આપણે ગોતવામાં તેને ટાઈમ વેસ્ટ ના કરવો પડે. જો આ રીતે કોઈ પણ આપણે ઘરમાં ખીલી હોય દરવાજા પાછળ કે ક્યાંય પણ, ત્યાં આપણે તમે ટીંગાડી શકો. ખૂબ જ સરસ ટીપ છે આ રીતે. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે ઘણી બધી કાતર હોય ઘરમાં, નાની હોય, બાળકો કંઈ ડ્રોઈંગમાં યુઝ કરતા હોય કે આપણે મોટા પણ જુઓ કિચનમાં વાપરવાની હોય અને ઘણી બધી હોય ને નાની મોટી, તો આપણે શું થાય એમને એમ રાખી દઈએ ખાનામાં કે ક્યાંય પણ, તો વાગવાનો બહુ બીક રહે. તો તેના માટે છે ને આ રીતના પેનના ઢાંકણ તો આપણી પાસે ઘણા બધા હોય છે. જો ફેંકી દેતા હોય ને ખાલી થાય તો તે આપણે રાખી લેવાના. ખૂબ જ સરસ તેનો આપણે ઉપયોગ કરી શકાય. જો આ રીતે તેની ધાર હોય ને કે કાતરની, તેમાં આપણે આ રીતે પરોવીને રખાય. ક્યાંય પણ રખાય ને તો બાળકોના હાથે ક્યારેક લાગી જાય નહીં. જો આ રીતે આપણે પણ લાગવાનું બીક રહે, તો આ રીતે સચવાઈને આપણે ગમે ત્યાં પણ રાખી શકાય. જો ખાનામાં રાખી દઈએ તોય વાગે નહીં આપણે. અને જે એકદમ ઝીણી કાતર આવે છે ને જો આ રીતે, તેને આપણે છે ને જે સ્ટ્રો આવે છે ને નાની ભૂંગળી જેવું, તે આપણે કટ કરી પીસ અને તેને આ રીતે લગાવી દેવાય, તો તે બાળકોને વાગે નહીં. જુઓ તો આ રીતે આપણે રાખી શકાય ગમે ત્યાં પણ. ત્યાર પછી જો આ રીતે આપણે ક્યારેક માચીસ બાળતા હોય ને કોઈ મીણબત્તી માટે કે કોઈ પણ કામ માટે, તો તે હવાઈ જાય, બાળે નહીં. તો તેના માટે શું કરાય, આપણે છે ને એક કોઈ પણ આ રીતની ડબ્બી તો આપણી પાસે ઘણી બધી ભેગી થતી હોય, તો આ રીતે લઈ લેવાય. તેનું ઢાંકણ સરસ કઠણ હોય ને બંધ થતું હોય એ રીતે. અને માચીસ છે ને આપણે આ રીતે બધી તેની જો કાળી છે ને તેમાં આ રીતે ભરી દેવાય. જો તમારે 1-2 માચીસ આમાં ભરી શકાય. અને ત્યાર પછી તેનું જે બાળવાનું હોય છે ને આ રીતે જો કાગળ, તેને પણ આપણે કાતરથી કટ કરી લેવાય આ રીતે. અને જે ડબલ સાઇડ ટેપ કે પછી આ રીતે ટેપ પટ્ટીનો કટકો પીસ આપણે કટ કરી અને આ રીતે ડબ્બી પર તમે આ રીતે ચોંટાડી દેશો ને બાળવાનું તેનું કાગળની પટ્ટીઓ, અને ત્યાર પછી ટેપ પટ્ટી લગાવી દેવાની, તો સરસ તમારે રહેશે. માચીસ ક્યારેય પણ ખરાબ નહીં થાય અને તરત આપણે છે ને બળી જાય. જુઓ આ રીતે મેં ચોંટાડી દીધું છે. હવે હું તમને બાળીને બતાવું છું. જો સરસ તમારે બળી જાય. તો આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.